Hi, this is Dr. Ketan Shah, robotic joint replacement surgeon. આજે આપણે રોબોટિક ટેકનોલોજી વિશે થોડી વાત કરવી છે. Conventional surgeries અથવા joint replacement surgeries has stood the test of time. It has been almost like 35-40 odd years કે આપણે જોઈન્ટના પ્રોબ્લેમ્સ માટે joint replacement surgeries એ એક recognized and acceptable modality of treatment છે. Recent pastમાં what we have seen is robotic technology, and robotics has made a sea of a difference in the entire fraternity of arthroplasty, which is called as joint replacement surgeries. એમાં પણ જે મેકો સ્માર્ટ રોબોટ છે, which is from Stryker USA, has been a phenomenal research in the field of robotic technology. Mako stands apart in comparison to all other robots that are being used for joint replacement surgery. આપણે એક ટૂંકમાં જોઈએ તો જે રોબોટિક ટેકનોલોજી છે એનાથી જે અમુક વસ્તુઓ છે એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ એક્યુરેસી એન્ડ પ્રિસિઝન. કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે આપણે સાંધાનો ઘસારો આગળ વધી ગયો હોય છે ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે પગ આ રીતે ત્રાંસો થઈ જતો હોય છે, અને એ જે ત્રાસ હોય છે એ કેટલા ડિગ્રીની ત્રાસ છે એ ખાલી એક અનુભવની સાથે આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. અને ઘણી વખત અમે એ અનુભવને હિસાબે થઈને માનો કે 7 ડિગ્રી 8 ડિગ્રી કે 9 ડિગ્રી 10 ડિગ્રી જેવો પગ ત્રાસો છે તો એને જ્યારે કરેક્ટ કરવા માટે જતા હોઈએ છે તો ચોક્કસ અમે એ રેન્જની નજીક આવી શકતા હોઈએ. પણ ક્યારેક એવું બનતું હોય કે મારા 8 ડિગ્રી કરેક્ટ કરવાનો છે તો એ 7 ડિગ્રી થયો હોય કે 9 ડિગ્રી થયો હોય. મેકો સ્માર્ટ રોબોટ એ એક એવી શોધ છે કે જે આપણને 8 ડિગ્રી પગ ત્રાસનો છે તો એ 8 ડિગ્રી જ આપણો પગ કરેક્ટ કરે છે. મિનિમમ બોન લોસીસ એટલે બોન કટ સાવજ મિનિમમ થઈ જતા હોય છે. ઇટ ઇઝ સોફ્ટ ટિશ્યુ ઇન્જરી બિલકુલ નથી થતી હોતી. સોફ્ટ ટિશ્યુ સ્પેરિંગ સર્જરીઝ થતી હોય છે અને એને હિસાબે થઈને કોઈ પણ જાતના સ્નાયુઓ ના કાપવા પડે, આપણે તાણિયાઓ ના કાપવા પડે, હાડકામાં જે કાણું પાડવું પડે છે તો એ ના કરવું પડે, જેની હિસાબે બ્લીડિંગ ઓછું થાય, રિસ્ક ઓફ ઇન્ફેક્શન ઓછું થાય, અને જે જીવલેણ કોમ્પ્લિકેશન્સ છે જેમ કે પલ્મનરી એમ્બોલિઝમ વગેરે એના પણ રેટ ઓછા થતા હોય છે. તો જે રોબોટિક ટેકનોલોજી છે એ ગેમ ચેન્જર છે. ઇટ હેઝ ડેફિનેટલી હેઝ બીન પ્રૂવડ બિયોન્ડ ડાઉટ્સ કે જે કન્વેન્શનલ સર્જરીઝ છે એના કરતાં ફાર સુપીરિયર રિઝલ્ટ્સ આપણને રોબોટિક ટેકનોલોજીસથી મળે છે. We have been using it for last about a year or so, and we are now closing around 300 odd surgeries as far as the robotics is concerned. અને જે એક સિગ્નિફિકન્ટ ડિફરન્સ અમે જે જોઈ રહ્યા છીએ એ ડિફરન્સ છે કે ઇમિડિયેટ પોસ્ટ ઓપરેટિવ જે રિઝલ્ટ છે એમાં ઘણો જ સુધારો છે. અત્યારના વી હેવ અવર પેશન્ટ્સ અરાઉન્ડ 35-40 ઓડ પેશન્ટ્સ કે જેમના એક પગનું ઓપરેશન 2-1 વર્ષ પહેલા આપણે કન્વેન્શનલ વેમાં કરેલું હોય અને હમણાં એ લોકોના રોબોટિક ટેકનોલોજીથી કરેલું છે તો એ એક સિગ્નિફિકન્ટ ડિફરન્સ અમે જોઈ રહ્યા છે. પેઇન ઘણું ઓછું થાય છે, રિહેબિલિટેશન ઘણું ફાસ્ટ થાય છે, અને જે રિટર્ન ટુ નોર્મલસી છે, જે બેઝિક એક્ટિવિટીઝ ઓફ ડેઇલી લાઈફમાં રિટર્ન થવાની વાત છે એ ઘણું ઝડપથી થાય છે. So robotic is truly a blessing today in the field of arthroplasty, joint replacement surgeries, and I think for the times to come, it is going to be the most recognized modality of treatment in the entire medical fraternity, but precisely so in the fields of joint replacement surgeries.